दोस्तों अँ सुविधा सारी है, તમે જોઈ શકો છો અંદર પાણી આવી ગયું છે ઘણું બધું। મજા આવે કપડાં ધોઈ, બહુ મજા આવે। કેવી ફિલિંગ આવે નોકરાણીજી? તો હેલો મિત્રો, તમે બધા કેમ છો? મજામાં? તો મજામાં જ રહેજો। તો તમને મારા મોઢા ઉપર ખુશી બતાવતી હશે કે ભાઈ આજે આ હસતા હસતા બ્લોગ બનાવ્યો। તો દોસ્તો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર આવી ગયો છે, તો આજનો દિવસ બહુ ખાસ છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો દોસ્તો ચાલો આપણે આગળ। તો દોસ્તો સવારની ચા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને હવે અમે ચા પાણી પી લીધા છે, અને ચા પાણી પીને હું થોડુંક ઘરની પાછળ જોવા ગયો તો બહુ મોટું મોટું ખડ ઉગી ગયું છે, તમે જોઈ શકો છો। અને દોસ્તો આ છે અમારી પાઇપલાઇન, 5-7 વર્ષ અમારો સાથ એને દીધો છે। તો દોસ્તો એવી રીતના મારે તમારા સાથની જરૂર છે, તો આ વાત ઉપર કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ। તો મિત્રો આ સિલિન્ડરમાં કાંઈક તો ફેર લાગે છે, તમને દેખાતો હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો। અને મિત્રો આ યંત્ર છે એ નાના છોકરા દૂધ પાણી ના પીતા હોય એની માટે બનાવેલું છે। અને પછી દોસ્તો ધારાબાવાટું બેટ બોલનો બંદોબસ્ત મેં કરી નાખ્યો છે, અને મસ્ત મજાનું સેટઅપ ગોઠવી નાખ્યું છે ઉપર દોરો બાંધીને। ધારાબાવ બહુ ખુશ થઈને રમે છે, અને ધારાબાવને રમ્યા બાદ પછી હું પણ ઘડીક રમ્યો, અને મને ખૂબ જ રમવાની મજા આવી, કારણ કે હું મેદાનમાં ભાઈબંધો સાથે રમવા નથી જતો, કારણ કે એ બધા બેટિંગના ભૂખ્યા છે, મને કોઈ બેટિંગ જ કરવા નથી દેતા, અને ખરેખર મેદાન કરતાં અહીંયા મજા આવે છે। તો થોડી વાર રમ્યા પછી હું કારખાને કામે જાઉં છું, અને રસ્તામાં મસ્ત મજાના ગાય માતાના દર્શન થઈ જાય છે, અને પછી હું આગળ હાલવા માંડું છું। તો હવે દોસ્તો હું કારખાને પહોંચવા આવ્યો છું। તો દોસ્તો આ છે કારખાને જવાનો શોર્ટકટ રસ્તો, અને હું કારખાને પહોંચી ગયો છું। અને કારખાને દોસ્તો હું બેસીને હીરા ઘસ્યા બાદ હવે બપોર પડી ગઈ છે, અને હવે હું ઘરે જમવા જાઉં છું। તો મિત્રો આપણે હવે બપોરે ઘરે પહોંચી ગયા છીએ જમવા માટે, તો હાલો જમી લઈએ। તો અમારે ઘરે રસોઈ ચાલુ છે, જે શેનું શાક બનાવે દેખાડ તો? દાળ। તો દોસ્તો દાળ બનાવી છે અને રોટલી બનાવી છે। હા ખાવા બેસી જા હાલ। તો ફાઇનલી દોસ્તો હવે અમે ખાવા બેસી ગયા છીએ। તો દોસ્તો 2 વાગી ગયા છે, હવે હું પાછો કારખાને જાઉં છું। તો દોસ્તો તમને એમ થતું હશે કે આ શું અવારનો કરે, ઘડીક જાય છે ઘડીક આવે છે, એકનો એક રસ્તો બતાવે છે। તો દોસ્તો આપણે મિડલ ક્લાસ માણસો છીએ, આપણે આવું જ હોય યાર। ફાઇનલી દોસ્તો હવે આપણે કારખાનેથી ઘરે જઈએ છીએ, પાછું ન પૂછતા હોય યાર, એકનો એક રસ્તો છે યાર। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। તો દોસ્તો ઘરે પહોંચ્યા પછી જોયું અહીંયા તો અમારા વાઈફ કપડાં ધોવે છે, જો કપડાં ધોવે છે। મજા આવે છે કપડાં ધોઈને? બહુ મજા આવે। કેવી ફિલિંગ આવે નોકરાણીજી? તો તો મિત્રો હવે હું નાઈને કમ્પ્લીટ થઈ ગયો છું। તો મેં તમને સવારમાં કીધું હતું કે આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, તો આપણે સોમવાર છે ને તમને મહાદેવના દર્શન ન કરાવીએ એવું તો બને જ નહીં। તો હાલો આપણે બધા જઈએ દર્શન કરવા। તો દોસ્તો અમે હવે પોગું આવી ગયા છીએ, ફાઇનલી અમે પોગી ગયા છીએ। અહીંયા ગેટનું કામ હાલે છે, આની પહેલાં એક ગેટ હતો પણ કારણ અનુસાર બીજી વખત બનાવે છે। દોસ્તો આ છે અમારા ગામમાં રામવાડી છે, ત્યાંનું ભોળાનાથનું મંદિર છે, તમે જોઈ શકો છો। બહુ મસ્ત રીતે શણગાર કર્યો છે મંદિરનો। અહીંયા સોમવારે મહાદેવની પૂજા હાલે છે। તો દોસ્તો અહીંયા સરસ મજાનું કામ ચાલી રહ્યું છે, ને આ કામ પૂરું થઈ જાય પછી તો બહુ નજારો સારો થઈ જશે। તો આપણે 2-3 જગ્યાએ એ રીતની બતાવી કે બહુ અત્યારે સરસ કામ થઈ ગયેલું છે, વાય છે, મંદિર છે, એ થઈ ગયું છે। તો હાલો તમને બતાવી દોસ્તો, અહીંયા ગાર્ડન છે, એ ગાર્ડનનું કામ પણ ચાલી રહ્યું છે। તો સરસ મજાનું ગાર્ડન છે દોસ્તો, તમે જોઈ શકો છો। તો આ છે વાય, તો ચાલો નજીકથી તમને બતાવવા એટલું બતાવીએ। સુવિધા સારી છે, તમે જોઈ શકો છો, અંદર પાણી આવી ગયું છે ઘણું બધું। અને દોસ્તો અહીંયા નાના બાળકો કોઈ રમતા રમતા ઉપર ચડે ને એના માટે આખામાં નેટ જાળી નાખી છે, તો સરસ મજાની સુવિધા છે। તો આ પ્રકારનું વડાવડીમાનું મંદિર છે।
તો દોસ્તો તમારે આ વાળાવડીમાં પૂરો બ્લોગ જોવો હોય તો કમેન્ટમાં લખજો, તો આપણે વાળાવડીમાંનો પૂરો બ્લોગ બનાવીને તમને બતાવશું. અને દોસ્તો અહીંયા હજી કામ થોડુંક ચાલે છે એટલે અધૂરું છે, તો મને એમ થયું કે કામ પૂરું થઈ જાય પછી તમને પૂરો બ્લોગ બતાવવું. સરસ મજાનું એટલું કામ તો પૂરું થઈ ગયું છે, જેમ કે બ્લોક નખાઈ ગયા છે, વાળાવડીમાંનું મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે, ગેટનું કામ હાલે છે એ પૂરું થઈ જાય, અને જે આ બ્લોકની પાસે બીજી જમીન છે ત્યાં પણ જે બ્લોક ને એવું બધું નાખશે જોયામાં એવું લાગે છે. તો દોસ્તો આ કમ્પ્લીટ થયા બાદ હું આખો બ્લોગ તમને ઉતારીને બતાવી. તો આપણી સાથે બ્લોગમાં આકાશ જોડાયેલો છે. આકાશને તમે ઓળખતા થશો, ભાગેડું છે, આની પહેલા મિની જંગલના બ્લોગમાં છીએ. હવે અમે ઘરે જઈએ છીએ, પણ જાતા પહેલા આ છોડવાનું વ્યૂ બહુ સારું આવતું હતું, તો એક બે શોટ આ છોડવાના લઈ લીધા છે. તો તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો. બહુ મસ્ત મજાના છોડવા છે. તો ચાલો ઘરે જઈએ. તો ફાઇનલી દોસ્તો હું ઘરે પહોંચી ગયો છું, અને તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરતા જજો. તો જય હિન્દ, જય ભારત.